નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના તમામ શ્રમિકોને અકસ્માત સહાયમાં ₹1 લાખ રૂપિયાનો વધારો। હવે મિત્રો 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી। ગુજરાતમાં અત્યાર સુધી શ્રમિકો માટે અલગ અલગ બોર્ડ હેઠળ મિત્રો અલગ અલગ સહાયની જોગવાઈ હતી, તો જેના કારણે મિત્રો શ્રમિકોમાં અન્યાયની લાગણી મિત્રો અનુભવાતી હતી, તો તેને હવે મિત્રો દૂર કરવા હવે ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો કે હવે મિત્રો રાજ્યના જે પણ મિત્રો અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો અને બાંધકામ કામદારો વચ્ચે જો અકસ્માત વળતરની રકમમાં જે પણ તફાવત હતો તેને મિત્રો દૂર કરાશે। અને રાજ્ય વિધાનસભા ગૃહમાં 18 ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાત સરકારના વર્ષ 2026 અને 27ના આગામી બજેટમાં સરકાર દ્વારા મિત્રો ગુજરાત સામૂહિક જૂથ બનતા મિત્રો અકસ્માતિક વીમા યોજના હેઠળ તમામ મિત્રો શ્રમિકો માટે હવે 5 લાખ રૂપિયાની એક સમાન સહાય આપવાની કે સમાન સુરક્ષા કવચ પૂરું પાડવાની જાહેરાત કરાશે। તો રાજ્ય સરકારનો મિત્રો આ નિર્ણય શ્રમયોગીઓને સુરક્ષાની ગેરંટી આપશે અને ₹12 કરોડ જેવી નાની પ્રીમિયમની રકમ સામે લાખો પરિવારોને ₹5 લાખ રૂપિયા સુધીનો કવચ પૂરું પાડવું એ મોડેલ સ્ટેટ તરીકે ગુજરાતની એક ઉત્તમ પહેલ ગણાશે। તો આ ફેરફારની રાજ્યના લાખો શ્રમિક પરિવારોને આર્થિક સુરક્ષા મળશે। તો તમને મિત્રો જણાવી દે કે રાજ્યના જે પણ મિત્રો શ્રમિકો છે તેમને મિત્રો હવે 1 લાખ રૂપિયા સુધીનો સહાયનો વધારો છે તે મિત્રો કરવામાં આવ્યો છે। પહેલા આમને અંદર મિત્રો 4 લાખ રૂપિયા સુધીની અકસ્માતની અંદર સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં પણ વધારો કરીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દ્વારકાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। દ્વારકામાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે નોંધણી શરૂ। ભારત સરકાર દ્વારા મિત્રો રવિ માર્કેટિંગ સિઝન માટે ખેડૂતો પાસેથી ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે। તો જે અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લે મારફતે ઘઉંની ખરીદી કરવામાં આવશે। તો આને માટે મિત્રો ખેડૂતો ગ્રામ્ય કક્ષાએથી VCE મારફતે 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। તો ખેડૂત ખાતેદારોની નોંધણી મિત્રો બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા કરાશે, જ્યારે મિત્રો ઘઉંની ખરીદી તારીખ 4 માર્ચથી 15 મે સુધી કરવામાં આવશે। નોંધણી માટે મિત્રો પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12/8 અને નકલ તેમજ મિત્રો પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12/8 માં ન હોય તો તમે તલાટીની સહી સિક્કાવાળો દાખલો પણ લગાવી શકો છો। તો ખેડૂતોના નામના બેંક ખાતાની પણ વિગતો માટે બેંકની પાસબુકની પણ નકલ અથવા તો કેન્સલ ચેક સાથે લાવવાના રહેશે। તો જે પણ ખેડૂતો ઈચ્છુક હોય તેમના માટે મિત્રો ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારા ઘરની છત પર લગાવો સોલાર પેનલ અને મેળવો મિત્રો દર મહિને 300 યુનિટ મફત વીજળી। તમે મિત્રો મોંઘા વીજળી બિલથી પરેશાન છો અને પર્યાવરણને કારણે જો મિત્રો અનુકૂળ રીતે વીજળી મેળવવા માંગો છો તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના તમારા માટે શ્રેષ્ઠ તક છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર સામાન્ય નાગરિકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી સહાય આપી રહી છે। તો તમને મિત્રો જણાવી દે કે આમની અંદર કેટલી સબસિડી મળવા પાત્ર છે, તો બજેટની અંદર મિત્રો આમાં મિત્રો 75,000 કરોડથી વધુનું રોકાણ છે તે મિત્રો કરવામાં આવ્યું છે। ને આમાં મિત્રો જેવી રીતે મિત્રો એટલે કે તમે તમારા છતની ઉપર જેવડી પણ મિત્રો સોલાર લગાવવા માંગો છો તેમના આધારે તમને સબસિડી આપવામાં આવે છે। તો જો તમે પણ મિત્રો 300 યુનિટ મફત વીજળીનો લાભ લેવા માંગતા હોય તો તમે પણ તમારા છત ઉપર ખાસ કરીને મિત્રો PM સૂર્યઘર મફત વીજળી યોજના છે તેમનો લાભ લઈ શકો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદી સસ્તું, ભાવમાં થયો કડાકો। સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે। IBJ મુજબ મિત્રો ચાંદી 2 દિવસમાં ₹37,533 સસ્તી થઈ ગઈ છે, તો ₹2,44,929 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 6,080 ઘટીને ₹1,52,078 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે। તો જાન્યુ
આરીમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ હવે મિત્રો સરાફા બજારમાં સતત મિત્રો ઘટાડો જોવા મળ્યો છે. તો લગ્નની સિઝન પહેલા કિંમતોમાં થયેલા મિત્રો આ ઘટાડાથી ખરીદદારોને મોટી રાહત મળી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જયરાજ આહિરના મિત્રો જામીન થયા મંજૂર. બગદાણાના ચકચારી નવનીત બાલદિયા હુમલા કેસમાં મહુવા કોર્ટે મુખ્ય આરોપી ગણાતા એવા લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સહિત મિત્રો કુલ 6 આરોપીના શરતી જામીન મંજૂર કર્યા છે. આ પહેલા અન્ય 8 આરોપીને જામીન મળી ચૂક્યા હતા, જેથી હવે આ કેસના તમામ 14 આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. તો કોર્ટે મિત્રો તપાસમાં સહકાર આપવાની અને સાક્ષીઓને ન ડરાવવાની શરતે આ જામીન મંજૂર કર્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીની અંદર કમોસમી વરસાદની આગાહી કરી છે. 8 ફેબ્રુઆરીની આસપાસ મિત્રો સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 8 ફેબ્રુઆરી સુધીની અંદર 8 થી લઈને મિત્રો 10 ફેબ્રુઆરી સુધીની અંદર મિત્રો ગુજરાતના દરેક વિસ્તારોની અંદર માવઠું થઈ શકે છે. તો આ બદલાવથી શિયાળુ પાકને જે પણ મિત્રો શિયાળુ પાક છે તેમને નુકસાન થવાની અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. તો 12 ફેબ્રુઆરી બાદ મિત્રો તાપમાનમાં વધઘટ થશે. જોકે મિત્રો 20 ફેબ્રુઆરી પછી ઉનાળુ વાવેતર માટે વાતાવરણ સાનુકૂળ રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર. આરબીઆઈ અને મિત્રો એનપીસીઆઈએ આ મહિનાથી નવા યુપીઆઈ નિયમો છે તેમની અંદર મિત્રો લાગુ કર્યા છે. તો યુપીઆઈ વ્યવહારો અને મિત્રો એપીઆઈ પ્રતિભાવો હવે 10 સેકન્ડમાં પૂર્ણ કરવા પડશે. પહેલા મિત્રો આ સમય મર્યાદા 30 સેકન્ડ હતી, તો જેના કારણે મિત્રો ઘણીવાર ચૂકવણીમાં વિલંબ થતો હતો. હવે મિત્રો બાકી ચૂકવણીઓ અથવા તો પ્રક્રિયા સમસ્યાઓ ઓછી થશે. વધુમાં જો મિત્રો યુપીઆઈ આઈડી લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાય તો તમે મિત્રો તેને અસ્થાયી રૂપે અક્ષમ કરી શકાય છે. તો ખાસ કરીને મિત્રો જે પણ ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તેમના માટે આ સમાચારો સારા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ઉનાળે કેસર કેરીના ભાવ આસમાને. ખાસ કરીને મિત્રો આ ઉનાળે કેસરના ભાવો વધી શકે છે, કારણ કે મિત્રો બદલાતું આ વાતાવરણ ઝાકળ અને ધુમ્મસને કારણે આંબાના મોરમાં ભૂખીચારો અને મધ્યો નામનો રોગ વકરી રહ્યો છે. આ રોગને કારણે મિત્રો અમરેલીના ખેડૂતો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો ધારી તાલુકા અને આસપાસના ગીર પંથકની અંદર કેરીનું જે પણ મિત્રો કેસર કેરી છે તેમનું મિત્રો મોટા પાયે ઉત્પાદન થાય છે. તો આ હવામાનના ફેરફારોએ ખેડૂતોની આસ પર એટલે કે જે પણ મિત્રો ખેડૂતોની આશા હતી તેમની ઉપર પાણી ફેરવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2.5 કરોડ આધાર નંબર થયા ડિલીટ. ઉદયે મિત્રો ડેટાબેઝની સચોટતા વધારવા અને ફ્રોડ અટકાવવા માટે 2.5 કરોડ આધાર નંબર મિત્રો ડીએક્ટિવ કર્યા છે, એટલે કે મિત્રો બંધ કર્યા છે. આ તમામ આધાર કાર્ડ મૃત વ્યક્તિઓના હતા, જેનો દુરુપયોગ રોકવા આ કડક નિર્ણયો લેવાયા છે. આધાર કાર્ડ મિત્રો ડિલીટ થવાથી સરકારી યોજનાઓના ગેરકાયદેસર લાભ અને મિત્રો ઓળખની ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લાગશે. તો ઉદય મુજબ મિત્રો સિસ્ટમના પારદર્શિતા લાવવા માટે મૃતકોના ડેટાને દૂર કરવો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલઆઈસીના રોકાણકારો માલામાલ. એલઆઈસીએ મિત્રો ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મિત્રો 12,930.44 કરોડ રૂપિયાનો જબરદસ્ત નેટ કોન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો છે, જે મિત્રો ગત વર્ષ કરતા 17.4% વધુ છે. તો ગયા વર્ષે આ નફો 11,008.65 કરોડ રૂપિયા હતો. તો કંપનીની કુલ આવક પણ વધીને 2,33,984 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે મિત્રો અગાઉ 2,01,994 કરોડ રૂપિયા હતી. તો વીમા ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીએ મજબૂત નાણાકીય વૃદ્ધિ દર્શાવીને બજારમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મેં એક ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. તો શું મિત્રો આ મોદી સરકાર ખેડૂતોના દેવા માફ કરશે? મિત્રો ડોક્ટર મનમોહન સિંહને આગેવાની હેઠળ મિત્રો જે પણ યુપીની સરકારે કૃષિ દેવા માફી યોજનાને જાહેરાત કરી હતી, તો તેમને મિત્રો 2008ની અંદર ખેડૂતોના મિત્રો એક ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. તો જેમાં લગભગ મિત્રો 72,000 કરોડ જેટલું દેવું માફ કરવામાં આવેલ હતું. ખાસ
કરીને મિત્રો કરોડથી પણ વધુ ખેડૂતોને સીધી રાહત આપી હતી. તો નાના અને મધ્યમ ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવ્યા હતા. તો મોટા ખેડૂતોને પણ આમાં મિત્રો ભાગરૂપ રાહત મળી હતી. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો મનમોહનસિંહની સરકાર હતી તો તે વખતે તેમને મિત્રો એટલે કે ખેડૂતોને 72,000 રૂપિયા કરોડના દેવા હતા તે મિત્રો એક ઝાટકેની અંદર માફ કર્યા હતા. તો હાલ અત્યારે મિત્રો ભાજપની સરકાર છે. તો શું મિત્રો ભાજપની સરકારની આગેવાની હેઠળ શું મિત્રો ખેડૂતોના દેવા માફ કરશે? તો એ હવે મિત્રો આપણે આવનાર સમયની અંદર અને ચૂંટણીની અંદર જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. હોળી પહેલા ખાતામાં આવશે પીએમ કિસાન યોજનાના 2,000 રૂપિયાના હપ્તા. ભારત સરકારની લોકપ્રિય ખેડૂતો માટે આશીર્વાદ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. તો પીએમ કિસાન યોજનાને લઈને સારા સમાચારો આવ્યા છે. દેશના કરોડો અન્નદાતાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મિત્રો 22મા હપ્તાની ચૂકવણી માટે કૃષિ મંત્રાલયે કમર કસી લીધી છે. તો ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને આરે અને માર્ચની મિત્રો શરૂઆત જ હોળીનો તહેવાર હોવાથી સરકાર ખેડૂતોને આર્થિક ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. અગાઉ 21મો હપ્તો 19 નવેમ્બર 2025 ના રોજ ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા કરવામાં આવ્યો હતો. હવે નિયમ મુજબ મિત્રો 4 મહિનાનો ગાળો પૂર્ણ થતા હોવાથી આગામી હપ્તો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વર્ષે મિત્રો હોળી 4 માર્ચ 2026 ના રોજ રહેલી છે. તેથી મિત્રો સરકારનો પ્રયાસ એ છે કે તહેવાર પહેલા જ ખેડૂતોના ખિસ્સાની અંદર આ પૈસા પહોંચી જાય. તો મીડિયા રિપોર્ટનું માનીએ તો 1 થી લઈને 3 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિમોટનું બટન દબાવીને સીધા મિત્રો બેંક ખાતામાં ડીબીટી દ્વારા મિત્રો 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. તો કોઈને રૂપિયા 2,000 રૂપિયાનો તો કોઈને મળશે 4,000 રૂપિયાનો હપ્તો. આ વખતે મિત્રો ઘણા ખેડૂતોને બમણો પણ લાભ મળી શકે છે. જે ખેડૂતોને કોઈ ટેકનિકલ કારણોસર કે દસ્તાવેજોની ખામીને લીધે 21મો હપ્તો મળ્યો નથી તો તેમને મિત્રો આ વખતે 21મો અને 22મો હપ્તો છે તે મિત્રો એક સાથે મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના માતૃશક્તિ યોજના અંતર્ગત મિત્રો જે પણ ગર્ભવતી મહિલા હોય તેમજ મિત્રો દૂધ પીવડાવતી માતાઓને 1,000 દિવસ સુધી ન્યુટ્રલને ભરપૂર મિત્રો ખોરાક આપવામાં આવશે. તો જેમની અંદર મિત્રો કઠોળ છે, ખાદ્ય તેલ છે તેમજ તુવેર દાળ અને જો મિત્રો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. તો આમ કુલ મિત્રો 3 વર્ષ સુધી લાભાર્થીને આ સહાય મળવા પાત્ર છે. આ યોજના હેઠળ મિત્રો 3 થી લઈ 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડીનો નાસ્તો પણ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના અંતર્ગત 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ જો તમે લગાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના નવી યોજના જાહેર કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો આ યોજના 2024 અને 25 અને 26 માટે પણ હાલ અત્યારે ચાલુ રાખવામાં આવી છે. તો સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ પણ મિત્રો સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીની અંદર મિત્રો સહાય યોજનાની અંદર વર્ષ મિત્રો 2024-25 ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મિત્રો મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલની ઉપર તમે અરજી કરી શકો છો. તો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં મિત્રો અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ રાખવામાં આવશે. તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને પણ મિત્રો કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેવા ખેડૂત મિત્રોને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયાની સહાય એટલે કે બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય ખેડૂતોને મળવા પાત્ર છે. તો ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે પણ ખેડૂતો સોલાર ફેન્સિંગ કરાવવા માંગતા હોય તો તેમને મિત્રો 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા મિત્રો ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. તો દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો સામે આવ્યા છે. તો જેમની અંદર હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર જ રાશનની હવે સાથે સાથે એટલે કે જે પણ મિત્રો લોકો ગરીબો છે તેમને 1000 રૂપિયાની સહાય રાશન કાર્ડની સાથે મળવાની છે. ખાસ કરીને મિત્રો હવે નવા વર્ષની આ તમામ રેશન કાર્ડની ભેટ છે તે મિત્રો શરૂ પણ થઈ ગઈ છે.